દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ તો થોડા દિવસ પહેલાં સુરતના એક કાર્યક્રમ દરમિયાન લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે એક નિવેદન આપ્યું અને આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને માયાભાઈ આહિરને લોકો ટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે, જેમાં તેમણે સ્ટેજ પરથી કહ્યું હતું કે જે લોકો પોલીસને પૂછે છે કે તમે અમારા ટેક્સના પૈસે પગાર લો છો, તેઓ લોકો કૂપનના રાશન ખાતા હોય છે। આ પ્રકારની વાત જાહેર મંચ પરથી કર્યા બાદ હવે માયાભાઈ આહિર સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો ગણાવી રહ્યા છે કે સૌથી વધારે ટેક્સ આ દુનિયામાં, આ દેશમાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ભરે છે। આ બાબતને લઈને પત્રકાર જગદીશ મહેતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જે આખો વિવાદ વકર્યો છે। તે મામલે તેમણે શું કહ્યું તે સાંભળો। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયા પર હાલ માયાભાઈ આહિર જે લોક સાહિત્યકાર છે, તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગની જેમ વાયરલ થઈ રહ્યો છે। લોકો માયાભાઈ આહિર સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આ મામલાને લઈને આપણે પત્રકાર જગદીશ મહેતા સાથે વાત કરીએ કે લોક સાહિત્યકાર જ્યારે જાહેર સ્ટેજ પર આવે છે ત્યારે ઘણી બધી વખત મર્યાદાઓ ભૂલી જતા હોય છે અને આવેશમાં કે પછી અતિ ઉત્સાહમાં આવીને જે નિવેદન આપે છે તે તેમને ભારે પડતા હોય છે। જગદીશભાઈ, સૌપ્રથમ તો આપે પણ નિવેદન સાંભળ્યું હશે માયાભાઈ આહિરનું, જે નિવેદનમાં તેમણે વાત કરી છે। આને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો પહેલા શું કહેશો લોક સાહિત્યકાર તરીકે જે રીતનું તેમણે નિવેદન આપ્યું છે એ મામલે? જુઓ ભાઈ, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની વાત છે એટલે આપણે પેલા એને એની ભાષામાં જ કહીએ કે કહેવાય છે, આવી એક પંક્તિ છે કે અતિ ભલો નહીં બરસનો, અતિ ભલો નહીં ધૂપ, અતિ ભલો નહીં બોલનો ને અતિ ભલો નહીં ચૂપ। બહુ બોલવું સારું નહીં, બહુ ચૂપ રહેવું સારું નહીં। જેમ બહુ વર્ષે અત્યારે સૌરાષ્ટ્રમાં બારે મેં ખાંગા થયા તો ઘેડ પંથક, પોરબંદર થી માંડી, અમરેલી થી માંડી સુરતની હાલત શું છે આપણે જાણીએ। બહુ વર્ષે તો શું થાય, અને બહુ 9 વર્ષે અતિ ભલો નહીં ધૂપ। અમારે રાજકોટ સહિતના વિસ્તારોમાં હજી આમ જુઓ તો એવો વરસાદ નથી પડ્યો કે આખું ટાઢિયું થાય। બિલકુલ। એટલે અતિ ભલો નહીં બરસનો, અતિ ભલો નહીં ધૂપ, અતિ ભલો નહીં બોલનો ને અતિ ભલો નહીં ચૂપ। અતિ ભલો નહીં બોલનો, જેમાં આપણને ટપ્પો ન પડે ને એમાં આપણે ખરેખર એમાં કઈ કરવું ન જોઈએ। આપણા વિખ્યાત હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ એક વાત બહુ સરસ કરે છે કે યા તો વ્યક્તિ જ્ઞાની સારો, પૂર્ણ જ્ઞાની, યા અજ્ઞાની સારો, બેમાંથી એક, પણ અર્ધજ્ઞાની ખોટો, અર્ધજ્ઞાની વિકૃતિ સર્જે। ઓકે, બિલકુલ। અહીંયા એવું થયું। અચ્છા। માયાભાઈ ના કેસમાં માયાભાઈ નો અર્થશાસ્ત્ર તો સ્વાભાવિક જ વિષય ન હોય ને। બિલકુલ। એને એક ડાયરામાં એમ કીધું કે કેટલાક લોકો હવે બીડિયા મંડે પોલીસ વાળાને ઉતારવાના અને પછી પાછા એમ કે તમે અમારો પગાર ખાવ છો, આમ તેમ એમ કરીને એને એમ કે એને ટ્રોલ કરે કે અથવા તો પ્રશ્ન પૂછે। બરાબર। ત્યાં સુધી ઠીક, પણ પછી માયાભાઈ કીધું કે હવે આ લોકો પાછા રેસ્ટિંગ ના ઘઉં ખાતા હોય, ટેક્સ કઈ તમારા બાપા વગેરે વગેરે। હવે આ સ્થિતિની માયાભાઈ ને ખબર નથી, ઈ શું કામ નથી ઈ પણ તમને કહું। કેટલીક એવી માન્યતા હોય છે કે જેને ખુલાસો ન થાય ત્યાં સુધી આપણે એમ લાગે કે ઈ જ સત્ય છે। બિલકુલ। જેમ કે તમે આંકડાનું ઝાડ, આંકડાની માળા હનુમાનજીને ચડે, ખબર ને? આંકડો નામનો એક વૃક્ષ છોડ હોય છે, આંકડો। અચ્છા, આંકડો, ઓકે। હા, આંકડાનું ઝાડ ગામડાના માણસોને ખબર હોય, એની આંકડાના ફૂલની માળા હનુમાનજીને ચડે શનિવારે। બરાબર। હવે એ આંકડાનું ઝાડ છે ને એને તમે જો ગામમાં રહેતા હો અને તમે અંજવાળિયામાં ક્યાંક દૂરથી જુઓ એટલે તમને એમ લાગે કે 4-5 લોકો ત્યાં ગોઠણભેર કાંઈક તાપીને બેઠા છે હુમલો કરવા અથવા ચોરી કરવા। ઈ એના ફૂલ સફેદ હોય, ઈ હલે એટલે તમને લાગે કે માણસો જ હલે છે। તમે ગામડાના માણસોને મારી વાત સમજાશે ફૈજલભાઈ, બરાબર। એમ બીજી એક માન્યતા એવી છે કે ઘુવડ છે એને આપણે લગભગ તમે જુઓ આમ તિરસ્કૃત ની ભાવ નથી જોઈએ, કાં તો હાવ ઘુવડ જેવો છે, કોઈ વાતે સમજતો નથી અથવા તો કઈ સાચું જોતો નથી વગેરે વગેરે। બરાબર। બરાબર ને? ઘુવડ ને કોઈ તમે જુઓ મોરમાં ને ઘુવડમાં ફેર, મોરલા ને તમે ઘરમાં તમે ટાંગો ક્યાંક આમ એનું પ્રતિકૃતિ કે એનું ચિત્ર લઈ આવો, કોઈ ઘુવડ ને ઓછા લાવે। બિલકુલ। શું કામ? બધા એમ માને છે ઘુવડ ને દિવસે દેખાતું નથી, રાત્રે દેખાય, પણ કોઈને ઈ વાતની ખબર નથી
કે ઘુવડ તો મહાલક્ષ્મીજીનું વાહન છે અને એને રાત્રે દેખાય એનું કારણ શું છે ખબર છે? રાત્રિનો સમય છે એ ભોગ વિલાસનો સમય છે. એવા સમયે જેનામાં જ્ઞાન પ્રાપ્ત થાય એની ચક્ષુ ખુલે. બોલો. એટલે આ 2-3 માન્યતા એવી છે કે ઘુવડ એટલે તિરસ્કૃત, આંકડાનું ઝાડ એટલે કોઈ માણસનો આમ ભ્રમ થાય, ટૂંકમાં ભ્રમણા. એવી એક માન્યતા દરેકને તમે પૂછો તો મોટા ભાગે એમ માને કે ટેક્સ તો ઉદ્યોગપતિઓ અને વેપાર કરનારા અને નોકરિયાતો જ ભરે છે, ગરીબ માણસોને ખાવા ધાન ન હોય એમ કે ટેક્સ ક્યાંથી ભરે? બરાબર. બિલકુલ બિલકુલ. આવી માન્યતાને કારણે માયાભાઈએ ગોફણીયો ઘાટ ફેંકો અને ખુદ અંટાઈ ગયા કે ભાઈ તમને માયાભાઈનો વિષય નથી પણ કહું તમને, 145 કરોડની હિન્દુસ્તાનની જનસંખ્યા એટલે કે વસ્તી છે, એમાં ટેક્સ પેયર્સ એટલે કે ટેક્સ ભરનારાની સંખ્યા કેવળ 4.5 કરોડ છે. બરાબર. એટલે 140 કરોડ આમ જુઓ તો ટેક્સ નથી ભરતા એમ દેખાય, પણ ઈ ભ્રમણા છે, આંકડાના ઝાડવા જેવી અને ઘુવડની માન્યતા જેવી. ખરા અર્થમાં ફેઝલભાઈ, તમે ને હું ને ગરીબ માણસો ને મધ્યમ વર્ગના માણસો આ દેશના સૌથી સાચામાં સાચા ટેક્સ પેયર હોય તો ઈ આપણે ગરીબ જે રેશનિંગ ના ઘઉં ખાય છે, જે માયાભાઈ બોલ્યા ને, ભલે રેશનિંગ ના ઘઉં ખાય તો ઈ કઈ દયાને પાત્ર કે ભીખ નથી માંગતો. ઈ તો સરકારની ફરજ જ છે આપણા બંધારણ પ્રમાણે કે રોટી, કપડા ને મકાન ઈ જે તે લોકોને પૂરું પાડવું જે વંચિતો હોય એને. એટલે કઈક રેશનિંગ ના ઘઉં ખાય એટલે એને કઈ ઉતારી પડાય એવી વાત છે ને. ઈ તો સરકારની નાલેસી કહેવાય કે આઝાદીના 75 વર્ષ પછી પણ હજી લોકોને રેશનિંગ ના ઘઉં ના ભરોસે રહેવું પડે. બિલકુલ. પણ તેમ છતાંય કહું છું કે એ ગરીબ વર્ગ જે 80 કરોડ લોકો, સરકારનો દાવો છે કે 80 કરોડ લોકોને અમે રેશનિંગ પૂરું પાડીએ છીએ, ત્યારે ટૂંકમાં એનું પેટ ભરાય છે, માનો ને. પણ એને ખબર નથી કે આ જ 80 કરોડ લોકો પરોક્ષ રીતે, પ્રત્યક્ષ નહીં એટલે આમ સીધી રીતે દેખાય એમ ભલે ટેક્સ ન ભરતા હોય, કારણ કે એની આવક ટેક્સ પેયર જેવી નથી હોતી, પણ સૌથી વધુ અને 100% ટેક્સ અગર કોઈ ચૂકવતા હોય તો એ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ચૂકવે છે. કઈ રીતે એ સમજાવું. જુઓ, મૂળ આપણે ત્યાં જીડીપી નો રેટ જે છે ને 12% જેવો છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એમાં 12% આવક જે ગણાય છે એ આ ટેક્સ વગેરેની થાય છે. એમાં 6% ટેક્સ કોનો છે? જે ઇન્કમ ટેક્સ ભરનારા લોકો જે કંપનીમાં નફો કરે ને, કોર્પોરેટ ટેક્સ જેને કહેવામાં આવે, ઈ છે. બરાબર. પણ બાકીના જે છે 12% જેમાંથી અડધા પડધા જે છે એ ટેક્સ કોણ ભરે છે? જેની ઉપર જીએસટી વસૂલવામાં આવે છે, જેની ઉપર એક્સાઇઝ વસૂલવામાં આવે છે, જેની ઉપર કસ્ટમ વસૂલવામાં આવે છે, જેને વસ્તુઓ સેવાઓ ઉપરનો ટેક્સ એમ કહેવામાં આવે છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી. તો જીએસટી તો તમે જાણો, સાબુ, તેલ, ગોળ, શેમ્પુ, કપડા, ચપ્પલ, ટૂથપેસ્ટ, મોબાઈલ રિચાર્જ, ડીઝલ, પેટ્રોલ ક્યાં નથી લેવામાં આવતો? મને કયો. બિલકુલ. અને આ વસ્તુ કોણ ગરીબ નથી વાપરતું ઈ મને કયો. તો જે ગરીબ, કારણ કે આ તો જીવન આવશ્યક વસ્તુ છે ને, બધાય લોકો વાપરે છે ને. બિલકુલ. તો જે લોકો આ વસ્તુ વાપરે છે, ગરીબ માણસ કયો કે મધ્યમ વર્ગનો કયો, એ તમારી જાણ ખાતર ગરીબ અને મધ્યમ વર્ગના જ લોકો પોતાની કમાણીના મોટા ભાગના પૈસા આ રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુ પાછળ ખર્ચે છે. બરાબર. એનો અર્થ, અને જે બધાની ઉપર જીએસટી છે, મેં તમને હમણાં કીધું, તમે સમજી શકશો, સાબુ, તેલ, ગોળ, ઘી, શેમ્પુ, કપડા, અનાજ આથી માંડીને બધી જીવન આવશ્યક જેટલી ચીજ વસ્તુ છે ફૈઝલભાઈ, એ બધા ઉપર જીએસટી છે ને છે. એ તો જગ જાહેર છે. રાઈટ. હવે એનો ઉપયોગ કોણ નથી કરતું? બધાય કરે છે. તો બધાય ટેક્સ ભરે છે ને. 5 રૂપિયાનો કંપનીમાંથી બહાર પડનારી સાબુની ગોટી મારા તમારા ઘરમાં 16 રૂપિયા કે 21 રૂપિયા પડે તો એ બાકી બધા ટેક્સીસ છે, આડા આવડા. એનું માર્કેટિંગ ને એનું કંપનીનો નફો ને એના એડવર્ટાઇઝમેન્ટ ને એના પછી અલગ પ્રકારના ટેક્સ ને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ થી માંડીને બધું. હું ને તમે હોટેલમાં જમવા જઈએ, 900 રૂપિયાનું બિલ આવે, જમવામાં 2-3 જણા ગયા હોય તો 900 નું બિલ આવે. તમે જો બિલ ની નીચે લખ્યું કે બિલ 900 રૂપિયા, જીએસટી એમ કરીને લખ્યું, એમાં આટલા ટકા એમ કરીને એના પૈસા ઉમેરવામાં આવ્યા હોય, 90 રૂપિયા જેવું વધારાનું, 100 રૂપિયા જેવું. બિલકુલ.
તો જીએસટી જે ચૂકવી એ કર જ છે ને, વન કાઇન્ડ ઓફ સત્તાવાર કર છે ને. બિલકુલ બિલકુલ. હવે કોણ ગરીબ માણસ આમાંથી બાકાત હોય મને તમે કયો? ના બધા એટલે માયાભાઈને એને ખ્યાલ નથી, એટલે મેં તમને કીધું કે અતિ ભલો નહીં બોલનો ને અતિ ભલો નહીં ધૂપ, અતિ ભલો નહીં બોલનો, અતિ ભલો નહીં ચૂપ, અતિ ભલો નહીં બરસનો ને અતિ ભલો નહીં ધૂપ. તમારે ખ્યાલ ન હોય ને તો એ વસ્તુ યા તો ઇગ્નોર કરવી જોઈએ, અવગણવી જોઈએ, અથવા તો બિલકુલ કોકને પૂછીને બોલવું જોઈએ. બરાબર. આપણી જાણ ખાતર અત્યારે દેશના ખરા અર્થમાં ટેક્સ ચોર જે કોણ છે એ 80% ગરીબ નહીં, 20% અમીર. બરાબર. એને સત્તાવાર ટેક્સ ચોર કહી શકો એમ કઉ છું. બરાબર. આજના જ દિવ્ય ભાસ્કરમાં છે, આજના જ દિવ્ય ભાસ્કરમાં એક આર્ટિકલ છે, એક સમાચાર છે કે 1% રિચેસ્ટ લોકો, રિચેસ્ટ એટલે ધનવાન, 1% એક જ ટકો રિચેસ્ટ લોકો પાસે એટલી સંપત્તિ છે કે દેશના 90% લોકોની સમસ્યા એ હલ કરી શકે એમ છે. બોલો બોલો. હવે આ લોકો જો ટેક્સ ભરતા હોય તો 90% ગરીબ રે ખરા? એટલે ખરા ટેક્સ ચોર તો ઈ છે. જો દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ વર્લ્ડ ઇક્વાલિટી લેબ નામનો એક અહેવાલ, એના નામે એક અહેવાલ રજૂ થયો. અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે દેશના ટોચના જે ધનિકો છે એ પોતાની આવકના 80% છુપાવી દે છે, 20% જ ટેક્સ ભરે છે. બિલકુલ. ફોર્બ્સ ઇન્ડિયા એને એના અહેવાલ છે. ફોર્બ્સ ઇન્ડિયા બહુ જાણીતી વર્લ્ડ લેવલની કંપની છે, રિસર્ચ કંપની. એને કીધું ભારતના 100 અબજોપતિઓની કુલ સંપત્તિ સામે એવો પોતાની આવક માત્ર 1% થી પણ ઓછી દર્શાવે છે. એની પોતાની જેટલી પ્રોપર્ટી હોય, અબજોપતિઓની વાત છે, ટોટલ એની જેટલી પ્રોપર્ટી છે ને એનીમાંથી આવક શું બતાવે? 1% કરતા ઓછી, એટલે 0.6%. બોલો, 0.6%. બરાબર. ઈ લોકો શું કરે? આવા બધા ધનાઢ્ય લોકો ટેક્સ બચાવવા માટે ખોટી ખોટી બોગસ કંપનીઓ ઊભી કરે. બરાબર. જગદીશ મહેતા એન્ડ કંપની, જગદીશ મહેતા એન્ટરપ્રાઇઝ, જગદીશ ફેબ્રિકેશન, જગદીશ ઢીકણું, જગદીશ પૂછડું, ફેઝલભાઈ એન્ડ કંપની, ફેઝલભાઈ એન્ટરપ્રાઇઝ, ફેઝલભાઈ ટેક્સટાઇલ વગેરે વગેરે. બરાબર. આ બધી કાગળ ઉપર ધામધૂમ, ન આની ઓફિસ હોય, ન સેલિંગ થાય, ન કુછ થાય. એમાં ઈધર ઉધર કરીને આ લોકો શેલ કંપનીઓ વિદેશમાં નાખી અને અહીંથી એનો જે નફાનો ભાગ હોય ને, ત્યાં આ કેમન આઇસલેન્ડ ને પનામા ને મોરેશિયસ ને એ બધા દેશો છે ને, ત્યાં આવી કંપની છે એમ પોતે બતાવે ચોપડા ઉપર, અને ત્યાં કાવડિયા મોકલી દે, એટલે અહીંયા ટેક્સ ભરવો ન પડે. બરાબર. ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્ટિગ્રેટી એટલે GFT નામની સંસ્થાએ કીધું છે કે ખાનગી ક્ષેત્રના જેટલા ધનિકો છે એ લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટના ખોટા બિલ બનાવી અબજો રૂપિયા બહારના દેશમાં અહીંથી મોકલીને પોતાનો ટેક્સ બચાવે છે. બરાબર. તમે ફેઝલભાઈ હમણાં જાણ્યું હશે, ભાવનગર જે છે ને એ તો આવા જીએસટી ના બોગસ બિલ બનાવવાનું હબ તરીકે બહાર આવેલું. થોડા દિવસ પહેલા. બરાબર. હજારો કરોડ રૂપિયાના જીએસટી ના બોગસ બિલ, જેમાં કાંઈ લેવડ દેવડ થઈ ન હોય, ન તમને મેં 1 કિલો એક કોઈ વસ્તુ વેચી હોય, ન તમે એનું પેમેન્ટ કર્યું હોય, ખાલી કાગળ ઉપર ધામધૂમ. અને સરકારને બૂચ મારવા, જે ઈસુદાન ગઢવી શબ્દ વાપરતા ને મહામંથનમાં કે બૂચિયા હોય છે, આ બૂચિયા બધા. બરાબર. એટલે ઈ લોકો ખોટા બિલ બનાવી અને અબજો રૂપિયા બહારના દેશમાં ધકેલીને અહીંયા પોતાનામાંથી નીલ બતાવીને ટેક્સ નથી ભરતા. કેટલાક અમીરો આજકાલ તમે જુઓ છો, ખેતીવાડી બહુ લઈ લે અમીર લોકો, એને જરાય હરામ બરોબર ખેતીમાં રસ હોય તો બરાબર. એને પોતાની જે વ્યાપારી પ્રોપર્ટીઝ છે, આવક છે, એને ખેતીની આવકમાં ગણાવવાની, કારણ કે ખેતીમાં તો 100% ટેક્સ મુક્ત છે. એટલે તમે વચ્ચે એક રિપોર્ટ બહાર પડ્યો તો બેંગલુરુ થી માંડીને આંધ્રપ્રદેશ થી એવી કેટલાય લોકોના, મંત્રીઓના થી માંડીને ઉદ્યોગપતિઓના, કે એક જ શેઢે 2 ખેતર હોય, એક જ શેઢે મંત્રીએ ભયંકર નફો બતાવ્યો હોય કે ભાઈ મારા 50 એકર જમીનમાં મને કરોડો રૂપિયાનો ફાયદો થયો અનાજનો. હું કામ? એમાં ટેક્સ ફ્રી છે એટલે.
અને બરાબર. એની જ બાજુના શેઢામાં જે રિયલ સેન્સમાં ખેડૂત હોય ને એ શું કે ભાઈ અમને અનાવૃષ્ટિ થઈ અથવા અતિવૃષ્ટિ થઈ, સરકાર સહાય આપે, અમારું બિયારણ બળી ગયું, અમારામાં જંતુ આવી ગયા, અમારું કઈ પાક ન થયું, મોલ ખરી ગયા, લે હાલે. એક જ શેઢે. બરાબર. એટલે એક રે પથ્થરના બે ટુકડા, એક શિવલિંગ બને ને બીજો મેં કીધું એમ કસાઈ વાડે જાય, એના જેવી બધી વાતો છે. તો સવાલ એ છે કે માયાભાઈ ને એ ખબર નથી કે ખરા ટેક્સ ચોર એ 80% ગરીબો નથી, 20% અમીરો છે. બરાબર. જે પોતાની આવકના મૂળ જેટલા દેવા જોઈએ એ નથી દેતા. એમ 100 રૂપિયા ટેક્સ ભરવાનો હોય તો એ લોકો ઘાલ મેલ કરી અઘરામાં અઘરા ને મોંઘામાં મોંઘા સીએ રાખી અને 80 રૂપિયા ઘસારો ને ખસારો ને બધું ડીંડક બતાવે અને 20% આવક બતાવે એટલે 20% ટેક્સ ભરવો પડે. બરાબર. કાયદાની છટકબારી શોધવામાં આ લોકો માસ્ટર હોય છે. એટલે માયાભાઈ ને કઈક છે ને, હમણાં મેં કીધું ને થોડાક ઊંધા ગણપતિ બેઠા છે. ઊંધા ગણપતિ એટલે અપશુકનિયાળ. બરાબર. ટૂંકમાં અપશુકન થવા માંડ્યા કે જ્યાં હમણાં ઈ જેટલા ડાયરામાં ચમકતા નથી એટલા વિવાદ, એટલા ચર્ચામાં ચમકે છે. રાઈટ. એટલે ખરેખર મેં કીધું તેમ એને કરવું શું જોઈએ કે જે વસ્તુમાં આપણને ટપ્પો ન પડે એમાં બોલવાનું ટાળવું જોઈએ, અથવા તો બહુ જોખી તોલીને બોલવું જોઈએ ફૈઝલભાઈ. કારણ કે બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો, ન બોલાયેલા શબ્દના માલિક છો. બરાબર. હવે બોલી નાખ્યું એટલે મોઢામાંથી નીકળેલો શબ્દ અને કમાનમાંથી નીકળેલા તીરની જેમ તીર ઈ ક્યાંય પાછા ન વળે. ઈ જેનું જે અસર થાવી થઈને જ રહે. બરાબર. અને આજકાલ ફૈઝલભાઈ સોશિયલ મીડિયા જસ્ટિસ નો જમાનો શરૂ થયો છે. સાચી વાત. સોશિયલ જસ્ટિસ એક સારી વાત હતી, સામાજિક ન્યાય એ તો સુંદર વાત હતી બંધારણીય રીતે, પણ સોશિયલ જસ્ટિસ ની સોશિયલ મીડિયા જસ્ટિસ નો જમાનો ચાલે છે. બરાબર. તમે થોડું કઈક વાકાતરાહું બોલી નાખો એટલે તમારી ઉપર ધોંસ બોલે અને ન્યાય તોડી લે જનતા સ્વયં. જે થોડાક સમય પહેલા હક્કાભાઈ ના કેસમાં એ બન્યું, આપણે મોરબી આંદોલનનો જે કિસ્સો છે એમાં બન્યું. માયાભાઈ આની પહેલા પણ આવી રીતના જ એક વખત બગદાણા આશ્રમનો બહુ વિવાદ થયો હતો, ત્યારે આવી રીતના બોલ્યા હતા ને એમાં બધું ફસાયા હતા. કીર્તિદાન ગઢવીએ અદાણીના ગીત ગાયા તેથી એ ફસાણા હતા. હવે એવું થઈ ગયું સોશિયલ મીડિયા જસ્ટિસના આ જમાનામાં ફૈઝલભાઈ, હવે કોઈના નામ જોગ એટલે કે વર્ગ, જ્ઞાતિ, ધર્મ, કોમ, પ્રદેશ, રીત, રિવાજ, ઈતર ઉધર એનું કાંઈ બોલવું ને એમાં ભારે જોખમ છે, ભયંકર. બરાબર. હવે સમય તમે લખી રાખજો, થોડાક સમય પછી એવું આવશે. અમારા હિન્દુઓમાં સત્યનારાયણ ભગવાનની કથા થાય છે, ગામડે ગામડે થાય છે સત્યનારાયણની કથા. થાય છે, બિલકુલ. હવે એ કથામાં શું હોય કે એક ગરીબ બ્રાહ્મણ હતો, ત્યાંથી શરૂ થાય, સાંભળજો. હવે ઈ કેટલો સમય કથા હાલશે એ ખબર નહીં, કારણ કે હવે બ્રાહ્મણ ગરીબ હતો એ છે ને એમ કરીને હવે બ્રહ્મ સમાજ છે ને એનો વિરોધ કરશે કે ભાઈ બ્રાહ્મણ ને તમે ગરીબ ને પછાત શું કામ ગણો છો. હવે અમુક વસ્તુ જે છે ને એ પ્રતિકાત્મક રીતે હોય છે. જેમ કે ક્ષત્રિયોને આપણે સુરવીરતાની વાત કરવી હોય તો ક્ષત્રિયોની કરવી ઘટે કે નહીં? બિલકુલ. તમે ચતુરાઈ અથવા વ્યાપારી વાત કરવી તો વણિક સમાજની વાત કરવી પડે કે નહીં? આ પરંપરાગત છે કે એ લોકોના બ્લડમાં, લોહીમાં છે, જીનેટિક સાયન્સમાં, કે એ લોકો ધંધા વેપાર સારું કરી શકે એમ. બરાબર. જેમ શીખ સમાજ જેટલો તમે જુઓ, એ લોકો છે ને આપણા લશ્કરમાં મોટા ભાગના શીખ નથી, તો આપણે ગુજરાતી ઓછા છે એટલે આપણામાં દેશ પ્રેમ નથી એવું તો નથી, પણ આપણા બ્લડમાં નથી. આપણે ધંધો કરી શકીએ. આપણે તમારી જાણ કરતા હોકી કે બાસ્કેટબોલ કે બીજું કઈ પણ આપણે રમતા હોય ને તો આપણે જે ગોલ કરવાનો હોય ને, જ્યાં જે ખૂણો હોય ને ત્યાં ગોલ કરવા બદલે ગલો કરવાનું વધુ વિચારે કે અહીં ગલો થઈ શકે પાનનો હારો, કારણ કે આપણા લોહીમાં ધંધો છે. બરાબર. એમ દરેકમાં એક લાક્ષણિકતા છે. એક ગરીબ બ્રાહ્મણ ઈ શું કામ હતું સત્યનારાયણની કથામાં કે જે તે સમયે બ્રાહ્મણો વિદ્યા વાચસ્પતિ એટલે કે વિદ્યાના બહુ ગુણ ધરાવતા હતા, પણ વિદ્યા વેચતા નહીં, વહેંચતા અથવા વિસ્તારતા. બરાબર. એટલે વિદ્યાનો વેપાર નહીં, એટલે કે એનો કોઈ ચાર્જ ન હોય કે હું સત્યનારાયણની કથા કરું તો 500 ને 1 કે 1001 ને. તમારે જે દેવું હોય તે દ્યો.
આ તો તમારામાં સંસ્કાર નિર્મૂલ ન થઈ જાય એટલે એમ કે અમે આ કરીએ, પછી એમાં તમારી જેવી યથાશક્તિ તમારે એમાં દાન ધર્મ દેવાનું, જેને દક્ષિણા કહેવાય. બરાબર. એટલે એક ગરીબ બ્રાહ્મણ હતો એમ આવે છે ને એક ચતુર વાણિયો હતો, સાધુ નામનો વાણિયો, ઈ કથામાં જ આવે કે સાધુ નામનો વાણિયો હતો, એ પછી ભગવાનને આપેલું વચન અથવા તો લીધેલી બાધા આખડી ભૂલી ગયો અને મોહ માયામાં પડ્યો ને આમને તેમને પછી ભગવાને એના વાણ ડૂબાડી દીધા. હવે એ કથા થાય ને તો થોડાક સમય પછી વણિક સમાજે જો જાગ્રત થાય કહે કે ભાઈ તમે અમને વાણિયાને આવા બતાવો માં, બરાબર. બ્રાહ્મણને ગરીબ કયો માં. એટલે સવાલ એ છે ભગવાન કે હવે આ સોશિયલ મીડિયા જસ્ટિસના જમાનામાં ખાસ કરીને જાહેર જીવનમાં રહેનારા લોકો, માયાભાઈ હોય, કીર્તિદાન હોય કે હકાભાઈ હોય કે કોઈ પણ, ઈ તો લોક સાહિત્યકારો છે, પણ રાજકારણમાં પણ તમે જુઓ હમણાં આવા બધા વિવાદો બહુ નથી ચગતા, ભયંકર. માફી માંગો બધા પછી કે છે માફી માંગો, રાઈટ. કાંઈક પણ બોલાઈ જાય થોડું ઘણું આડા આવડું એટલે કે ભાઈ માફી માંગો. એટલે બોલવામાં મેં કીધું ને હવે 50 વખત સોળી સંભાળીને જ બોલવું પડે એમ છે. અને આ કેસમાં પણ મેં કીધું તેમ માયાભાઈ થી ખોટે ખોટું હળગતું લેવાઈ ગયું. વાસ્તવિકતા જુદી છે કે આ દેશના ખરા ટેક્સ પેયર એટલે કે કરદાતા ઈ 80% જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, ઈ 100% ટેક્સ ભરે છે એમ કયો તો હાલે, બલકે વધારાનો ભરે છે એમ કયો તો હાલે, કારણ કે એની ક્ષમતા નથી કમાણીની, છતાંય ટેક્સ તો ભરે જ છે. બિલકુલ. કે સાબુ, તેલ, ગોળ, ઘી, પેટ્રોલ, ડીઝલ, કપડા ઈ ક્યાંય સબસિડી થી મળતા નથી બજારમાં. ઈ બધાનો ટેક્સ ઈ ભરે જ છે ને. રાઈટ. નથી કોણ ભરતા? જે ભરવા પાત્ર છે ઈ લોકો નથી ભરતા. જેને 100 રૂપિયા ટેક્સ ભરવો હોય ઈ 80 રૂપિયા છુપાવી અને કેવળ 20 રૂપિયા ભરે. બરાબર. માયાભાઈએ ટીકા કરવી હોત તો સમજી કર્યા પછી એની ટીકા કરાય. બરાબર. બાકી એને જે કર્યું ઈ પછી હવે થોડુંક ભોગવવાનો વારો આવે ને બધા ટ્રોલ કરે, એ હકીકત છે. પણ મુશ્કેલી એ છે કે માયાભાઈ હોય કે કોઈ પણ હોય, જે વિષય આપણો નથી એમાં કાંઈ પણ દખલગીરી કરીએ ને એટલે માથાકૂટ થાય. 100%. તો રેશનિંગ નું કોઈ ખાય છે, તમારી જાણ ખાતર સાહેબ, રેશનિંગ નું ખાય. મેં તમને પેલા કીધું તેમ ફેજલભાઈ, આઝાદીના 75 વર્ષ પછી પણ જો 80% લોકો રેશનિંગ ના આધારે જીવતા હોય તો સરકારની બધી જ યોજના ફેલ ગઈ ગણાય મારી દ્રષ્ટિએ. બરાબર. હવે એવું થવું જોઈએ કે રેશનિંગ કાર્ડ જેની પાસે હોય એ સામેથી સરેન્ડર કરવા જોઈએ સરકારને કે ભાઈ તમે અમને 1 પેઢી 2 પેઢી ખવડાવ્યું, હવે અમે ભગવાનની દયા છે, કાંઈ જરૂર નથી, અમારું અનાજ તમે છે એવું હોય તો બીજા કોઈ દેશને આપવું હોય તો આપો અથવા તો બીજું કાંઈ કરો, પણ હવે અમારે નથી જોતું એમ થવું જોઈએ ને. બિલકુલ. એને બદલે હજી જો 80% લોકોને રેશનિંગ ન મળે અને જો એને ભૂખા હોવું પડતું હોય તો આપણી કહેવાતી બધી જ જેટલી પણ પ્રગતિ કે સિદ્ધિઓની વાતો છે એનો મારી દ્રષ્ટિએ કોઈ અર્થ સરતો નથી. સુદામા કૃષ્ણ ભગવાનને મળીને એના ઘરે આવ્યા પછી એને કીધું, ઓહો અમારો રાજા તો કેવો મારો મિત્ર છે કૃષ્ણ, તમે જુઓ તો મેળી બંગલા, દાસ દાસ્યુ, નોકર ચાકર, વિદ્વાન, ફલાણું ઢીકણું. સુદામાની પત્નીએ એમ કીધું કે રે જ્ઞાન મને ગમતું નથી રઘુરાયજી રે, લાગુ પાય રૂવે બાળ લાવો, અરે લાવો અન રૂવે બાળ લાગુ પાયજી રે. લા ભાઈ તમારા રાજા ગમે એવડા મિત્ર મહાન હોય, મારે કાંઈ સાંભળવું નથી. આ છોકરા રડે ક્યાંક ઘઉં બાજરો લાવ્યા તો ક્યાંક એને રોટલા કરી દઉં. બરાબર. એમ તમે 80 વર્ષની આપણી 75 વર્ષની સુવર્ણ આપણે ગોલ્ડન જ્યુબિલી કે જે કાંઈ ઉજવો છો એને કે આઝાદીના, એમાંય આપણે 80% લોકો જો આપણા અનાજ રેશનિંગના અનાજ ખાઈને જ એના જીવન ગુજારો કરતા હોય તો કહેવાતી તમામ સિદ્ધિઓ મારી દ્રષ્ટિએ તો શૂન્ય ગણાય. બિલકુલ. એટલે માયાભાઈને તો આ વિષય એટલો બધો હોય નહીં, એને કહો કે કોઈ પણ વસ્તુ આવી ક્યાંક જે વિષય ઉપર બોલવું હોય ને તો એના જે કોઈ તજજ્ઞો હોય એની હારે થોડુંક વાતચીત કરીને પછી બોલવું જોઈએ. ભાવાવેશમાં અને આવેશમાં ઈ જે કાંઈ બોલાઈ જાય ને એ લગભગ તબાહી નોતરે. બિલકુલ. ડોક્ટર હેમંત કુમાર શાહ ગુજરાતના સર્વશ્રેષ્ઠમાં જે અર્થશાસ્ત્રીઓ ગણાય એમાંના એક છે. એને પણ ચોખ્ખી એને તો બિલકુલ સારી બહુ જ વાત કરી. તો આ લાઈનમાં જેને કહેવાય ને PhD ગણાય
એને કીધું ને કે 80 કરોડ લોકો એટલે કે 55% લોકો અત્યારે દેશના કુલ જનસંખ્યાના 55% લોકો જો હજી રેશનિંગ લે છે તો પણ સરકાર એની પાછળ 2,03,000 કરોડ રૂપિયા જ ખર્ચે છે. બરાબર. જ્યારે કે આપણું કુલ બજેટ 54 લાખ કરોડનું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આવા લોકો 80% લોકો પાછળ સરકાર માત્ર ને માત્ર 4% જેવી જ ઓછી રકમ ખર્ચે છે. બિલકુલ. એટલે તમે જે કરવું જોઈએ એ નથી થતું, એટલે લોકો રેશનિંગના અનાજ ખાવા માટે થઈને મજબૂર બને છે. એટલે એ તો સરકારની વિફલતા ગણાય, અથવા તો બાકીના સમાજે પણ હજી ગરીબો પ્રત્યે એટલી કરુણા નથી દાખવી. સરકારે આફ્ટર ઓલ તો બને છે તો આપણામાંથી જ ને ફેજલભાઈ. 100% સર. તો જેમ મુસ્લિમ સમુદાયમાં તમે જુઓ હજ પઢવા જાય તો મેં સાંભળ્યું છે એ પ્રમાણે, તમે તો જો કે એ ધર્મના છો એટલે તમને વિશેષ ખબર હશે, પણ મેં સાંભળ્યું કે તમારો પડોશી પણ ભૂખો ન હોવો જોઈએ એ તમારે 100% કાળજી, સાચી વાત છે. રાઈટ? રાઈટ. અને તમારા પૈસે એટલે કર્જ લઈને નહીં ને કર્જ મુક્ત હોય તો તમે ત્યાં જઈ શકો હજ કરવા. 100%. આ જે ફિલોસોફી છે એ બહેતરીનમાં બહેતરીન ફિલોસોફી છે જે તમામ ધર્મોએ અનુસરવી જોઈએ. બિલકુલ. અને એમાં એમ તમે મેં સાંભળ્યું છે એ પ્રમાણે કહું છું કે મક્કા મદીનામાં જાઓ છો તમે ભગવાનના તમારા દર્શન કરવા, તો તમે બેગ બિસ્તરા ક્યાંક મૂકી દો, કોઈ એને અડતું નથી. 100% સાચી વાત છે. તો યાર અને અમારા રામ મંદિરમાં ન ચોરી થઈ લ્યો બોલો. એટલે સરવાળે તમને કહું તો આપણે માયાભાઈ ઉપર પાછા આવીએ તો આ બે વાત મેં એટલા માટે વર્ણવી કે મૂળતઃ વાત શું છે, નૈતિકતાની, નૈતિકતાની 100%. દાનતની. એના સિવાય બાકી બધું જ ખોટું. મેં એક જગ્યાએ અમે ને મોરારી બાપુ એક ફંક્શનમાં હતા, મંચસ્થ હતા, બાપુ પૂજ્ય બાપુ હતા, તો એને મારી વાતને ઝીલી, મને ગમ્યું ખરું. ત્યારે મેં એમ કીધેલું કે સનાતન ધર્મ જે છે એ હવે સૂત્રો થકી નહીં ટકે, મંત્ર થકી ટકશે. સનાતન ધર્મ કી જય હોન એમ કરે નહીં મેળ પડે. એના સનાતન ધર્મની જે પાલન કરવાની જે એમાં આઈડિયોલોજી છે એનું પાલન કરશો તો ટકશે. મંત્ર એટલે એમ. એવી રીતે માયાભાઈ ને પણ કહેવાનું કે તમે આ જે કઈ માની લ્યો કે બોલવું હોય તો આમ જુઓ ને તો ડાયરાના દાયરામાં રહેવું જોઈએ, બહાર નહીં. ડાયરાનો એક દાયરો છે. દાયરો એટલે એનું ક્ષેત્રફળ, બરાબર. અને ડાયરો એટલે આ મંચ, બરાબર? તો એનું એક ક્ષેત્રફળ છે, એટલે એની એક મર્યાદા છે. તમે સંસ્કૃતિની વાત કરો, બીજા પુરાણ પ્રાચીન ગ્રંથોથી માંડીને આપણા મહાન હસ્તીઓ થઈ ગયા એની વાત કરો, બધું ટૂંકમાં એવી સુંદર સુંદર વાત જે કાંઈ જે આ સમાજને તાતી જરૂરિયાત છે એ એને અનેક વર્ષોથી કરે જ છે. પણ ક્યારેક આમાં શું છે, આઉટ ઓફ સ્લીપ ઓફ ટંગ જેને કહેવામાં આવે ને, જીભનું લપસી જવું, એ જિજ્ઞેશ દાદા થકી પણ લપસી જવાનું છે. ભાગવત કથાકાર છે એના થકી પણ 100% સર. અને પછી ક્ષમા, વીરસિંહ ભૂષણમ ની જેમ હકાભાઈ કે છે ને એમ કે હવે અમારે સીડી ની આખી એક ઓલી રાખી છે લાઇબ્રેરી, જેના વિશે બોલાઈ જાય આપણને ખબર જ હોય કે આપણાથી લચ્છો લાગી ગયો, એટલે કે હું એડવાન્સ રેકોર્ડિંગ કરાવી રાખું. ભાઈ એના છોકરાને કહી દઉં, ભાઈ ઓલા બે નંબરની સીડી વાયરલ કરી દે, માફી નહીં. ફલાણા સમાજ વિશે બોલાઈ ગયું, 3 નંબરની સીડી હાલો જાવા વાયરલ કરો, માફી નહીં, એટલે વાત પૂરી થાય. એવું હવે એક થોડુંક મજાક મસ્કરી જેવું થઈ જશે. એટલે હવે જેટલા લોકો આ માયાભાઈ આમાંથી સબક લેશે જ લેશે, એ જુદી ઘટના છે, પણ તમામ લોકો જે જાહેર મંચ ઉપર બોલે છે એને હવે બિલકુલ સોચી સમજી સમજણથી જ વાત કરવી પડશે, કારણ કે સોશિયલ મીડિયા જસ્ટિસ એવો જમાનો ચાલી રહ્યો છે. જી ફૈઝલભાઈ, ખૂબ ખૂબ આભાર સર, તમે મહત્વપૂર્ણ સમય તમારો આપ્યો ને આ મુદ્દે અમને વિગતવાર સમજાવ્યો. જોવાનું રહ્યું કે જાહેર મંચ પરથી નિવેદન કરનારા લોકો આ ઘટના બાદ શું બોધપાઠ લે છે. જી થેન્ક યુ સર, સો મચ. નમસ્કાર. નમસ્કાર. જી, જે આપણે સાંભળ્યા હતા પત્રકાર જગદીશ મહેતાને, તેમણે સમગ્ર ઘટનાને લઈને વિગતે માહિતી આપી અને તેમણે જણાવ્યું કે શ્રીમંત ધનિક વર્ગ કરતાં સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગના લોકો વધારે ટેક્સ ભરે છે. તેમને વિવિધ કારણો પણ આપ્યા કે જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ, ક્યારેક કોઈ ફિલ્મ જોવા જઈએ, કે તમામ બાબતોમાં જે GST ટેક્સ લગાવવામાં આવે છે તેમાં જે પૈસા કપાય છે, સામાન્ય જનતાના સૌથી વધારે પૈસા છે તેમાં જાય છે. અને આ પ્રકારે માયાભાઈ આહિરે જે નિવેદન આપ્યું છે, હવે એ નિવેદનમાં તેઓ ટ્રોલ થતા જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.